ડિયર સ્ટુડન્ટ, આપણે બેન્ઝીનની વિસ્થાપન પ્રક્રિયાઓ શીખીએ છીએ. તેમાં ત્રણ પ્રક્રિયા કાલે પૂરી કરી. બેન્ઝીનનું હેલોજનેશન, સલ્ફોનેશન અને બેન્ઝીનનું SO3H સમૂહ દાખલ કર્યો, સલ્ફોનેશન, હેલોજન દાખલ થાય, હેલોજનેશન, NO2 દાખલ થાય, નાઇટ્રેશન. આજે ફિડલ અને ક્રાફ્ટ આલ્કાઇલેશન. આલ્કાઇલેશન એટલે કે બેન્ઝીનમાં મિથાઇલ, ઇથાઇલ જેવા આલ્કાઇલ સમૂહ દાખલ કરવાની ક્રિયા. બેન્ઝીનને નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એલ્યુમિનિયમ ક્લોરાઇડ કે પોતે એક લોઈસ એસિડ છે, એમાં એક કક્ષક ખાલી હોય. એ નિર્જળ HCl3 શું કરે? આ મિથાઇલ ક્લોરાઇડના બે ભાગ પડે, જેનાથી ઇલેક્ટ્રોન અનુરાગી મિથાઇલ બનાવશે. એટલે જે બેન્ઝીન રિંગ ઉપર આકર્ષાય અને CH3 દાખલ થાય તો ટૂંકમાં નિર્જળ AlCl3 ની હાજરીમાં આલ્કાઇલ હેલાઇડ સાથે ગરમ કરવામાં આવે તો આલ્કાઇલ બેન્ઝીન મળે. તો બેન્ઝીનની મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતાના બે ભાગ પડે, CH3+ અને Cl-. તો CH3 અહીં દાખલ થાય, ત્યાંથી H+ છૂટો પડે એટલે HCl બાય પ્રોડક્ટ મળે છે અને ટોલ્યુએન બનશે. આ વિસ્થાપન છે. એટલે બેન્ઝીનમાં 6 હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન દૂર થાય અને CH3 દાખલ થાય એટલે ટોલ્યુએન મળે છે. આ શું કરે? ટેમ્પરરી Cl- અરે જોડાઈ જાય અને H+ જેવું મુક્ત થાય એટલે HCl જોડાય, ઉદ્દીપક પાછો મળી રહેશે. આ જ રીતે બેન્ઝીનની ઇથાઇલ ક્લોરાઇડ સાથે એટલે ક્લોરોઇથેન ઇથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા ઇથાઇલ બેન્ઝીન મળે છે. અહીંયા પણ શું થાય છે? બે ભાગ પડે છે, CH3 CH2+ અને Cl-. આ ધન આયન કે જે ઇલેક્ટ્રોન અનુરાગી આયન છે, જે બેન્ઝીન રિંગ વડે આકર્ષાય છે અને જ્યાં ઇથાઇલ દાખલ થાય છે ત્યાંથી એક H+ છૂટો પડે છે. HCl આરે જોડાઈને HCl આપે છે. હવે આ 6 માંથી કોઈ પણ જગ્યાએ ઇથાઇલ લખી શકાય, C2H5 પણ ચાલે કે CH2CH3 ઇથાઇલ બેન્ઝીન મળશે. હવે એક મસ્ત પોઈન્ટ છે. હવે બેન્ઝીનની 1-ક્લોરોપ્રોપેન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બેન્ઝીનની 1-ક્લોરોપ્રોપેન આ થશે 1-ક્લોરોપ્રોપેન સાથે નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન બનવું જોઈએ, પણ એ બદલે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન મળે છે. એનું કારણ આપો. એનું કારણ એ છે કે આના જે બે ભાગ પડે વિષમભાગી વિભાજનથી, એટલે આ પ્રાથમિક કાર્બોકેટાયન બનશે. એની બાજુવાળું કાર્બન છે, આ પ્રાથમિક કાર્બન છે, બીજા એક કાર્બન હારે જોડાય. આ પ્રાથમિક છે પણ આ દ્વિતીયક કાર્બન, એનો પાડોશી કાર્બન દ્વિતીયક છે. એટલે અહીંયા આગળથી આ જે ધન આયન બન્યો, અહીંયાથી બે ઇલેક્ટ્રોન લઈને અહીંયા શિફ્ટ થશે, હાઇપર કોન્જ્યુગેશન થશે એટલે H અહીંયા જોડાઈ જશે અને આ ધનભારિત થશે. તો પ્રાથમિક કાર્બોકેટાયન કરતા દ્વિતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય. એટલે આપણો પ્રાથમિક કાર્બોકેટાયનની એક્ઝેક્ટ બાજુનો કાર્બન દ્વિતીયક હોય. આ રીતે ધન વીજભાર બન્યા પછી તે શિફ્ટિંગ થાય છે. એટલે અહીંથી શું થયું? હાઇડ્રોજન બંને ઇલેક્ટ્રોન લઈને આવ્યો, એ અહીંયા જોડાઈ જાય આની ખાલી કક્ષકમાં. એટલે આની ખાલી કક્ષક હવે થશે એટલે આ કેટાયન બને. એટલે આપણને
બેન્ઝીનની 1 ક્લોરોપ્રોપેન સાથે પ્રક્રિયા કરીએ તો આપણને નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન નહીં પણ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન મળે છે. એટલે બેન્ઝીન રિંગ ઉપર CH CH3 CH3 અહીંથી H અહીંથી Cl એટલે HCl છૂટવું પડે એટલે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન નિપજ મળે. બરાબર. એટલે આ નિપજ નહીં મળે 1 ક્લોરોપ્રોપેનમાં આપણને આઇસોપ્રોપાઇલ મળે. એનું કારણ વધુ પડતો સ્થાયી કાર્બોકેટાયન બનતો હોય છે. ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશન અને FC પ્રક્રિયા. આ પ્રક્રિયાના શોધક પણ ફિડલ અને ક્રાફ્ટ હતા. માં આલ્કાઇલેશન હતું, અહીંયા એસાઇલેશન. CH3CO+ સમૂહ દાખલ થાય એને એસાઇલેશન કહેવાય. એકચ્યુઅલી CH3CO એ એસિટાઇલ સમૂહ છે અને એસિટાઇલ સમૂહ દાખલ થાય એસાઇલેશન કહેવાય. અહીંયા પણ બેન્ઝીન લૂઇસ એસિડ એલ્યુમિનિયમ ક્લોરાઇડ કે માં એક કક્ષક ખાલી હોય, ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે. લૂઇસ એસિડ શું કરે? આના બે ભાગ પાડે. એસિટાઇલ ક્લોરાઇડ લીધેલું છે એનું વિષમભાગી વિભાજન કરે એટલે એસાઇલ હેલાઇડ અથવા તો એસિડિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતા આપણને એસાઇલ બેન્ઝીન મળશે. અહીંયાથી ક્લોરીન અહીંયા જોડાઈ જાય એટલે આપણો ઇલેક્ટ્રોન અનુરાગી આયન CH3CO+ એસિટાઇલ સમૂહ બનશે. એ બેન્ઝીન રિંગ ઉપર આકર્ષાય, એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને COCH3 જોડાય. અહીંથી એક હાઇડ્રોજન ગયો, અહીંથી ક્લોરીન આવશે એટલે HCl છૂટું પડે અને મૂળ ઉદ્દીપક પાછો મળી જશે. હવે બેન્ઝીન રિંગ ઉપર COCH3 હોય એને એસિટોફિનોન કહેવાય. ખરેખર આ સામાન્ય નામ છે પણ આખા વર્લ્ડમાં એટલું બધું પ્રખ્યાત હતું કે એને IUPAC નામ તરીકે પણ સ્વીકારવામાં આવેલું છે. એસિટોફિનોન કહેશું. જો આપણે એસિટિક એનહાઇડ્રાઇડ લઈએ, આ છે એસિટિક એનહાઇડ્રાઇડ CH3COO અને CH3. અહીંયાથી વિષમભાગી વિભાજન થાય એટલે CH3CO+ એટલે એસિટાઇલ બનશે અને CH3COO- એટલે એસિટેટ બનશે. આ ભાગ એસિટાઇલ છે, બેન્ઝીન રિંગ વડે આકર્ષાય અને જ્યાં COCH3 દાખલ થાય ત્યાંથી એક H+ છૂટો પડે. એ એસિટેટ આરે જોડાય અને એસિડિક એસિડ આપશે. એટલે બેન્ઝીનની એસિડિક એનહાઇડ્રાઇડ સાથે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં ગરમ કરતા એસિટોફિનોન બને. બરાબર છે. આ રીતે આ પ્રક્રિયામાં એસિટાઇલ સમૂહ દાખલ થાય એટલે એસાઇલેશન કહેવાય. હવે આપણે વાત કરીએ વિસ્થાપનમાં. છેલ્લો પોઈન્ટ છે, જો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો વિસ્થાપન પ્રક્રિયા આગળ થાય. જેમ બેન્ઝીનમાં એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય કારણ કે એમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઓછો હોય. પણ જો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક વધારે હોય તો એ પ્રક્રિયા આગળ ચાલુ રાખે એક કરતાં વધારે. એટલે બેન્ઝીનમાં 6 હાઇડ્રોજન છે તો એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયા બાદ ત્યારબાદ બેન્ઝીન સાથે જોડાયેલા અન્ય હાઇડ્રોજનનું પણ વિસ્થાપન થઈ શકે છે. હવે જો નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં વધુ માત્રામાં ક્લોરીન, અહીં 6 મોલ લીધું તો હેક્સાક્લોરોબેન્ઝીન મળે એટલે 6 હાઇડ્રોજન. અહીંયા સૌપ્રથમ AlCl3 લેશું તો વિષમભાગી વિભાજનથી ધન આયન Cl+ બને. ધારો કે અહીં જોડાય તો
H અને Cl, HCl છૂટો પડે. પછી બીજો અણુ આવશે, એમાંથી પ્લસ માઇનસ, આ બીજો ઇલેક્ટ્રોન અનુરાગી બીજા હાઇડ્રોજનનું વિસ્થાપન કરે, તો અહીં બીજો ક્લોરીન આવશે, અહીંથી H પ્લસ, અહીંથી Cl માઇનસ અરે જોડાય તો 6 વખત જોડાય 6HCl આપે છે અને C6Cl6 એટલે હેક્સાક્લોરોબેન્ઝીન ની પદ મળે છે. હવે આપણે આનું મિકેનિઝમ વાંચ્યા. હવે તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ. આપણે બેન્ઝીનનું નાઇટ્રેશન, સલ્ફોનેશન, ક્લોરિનેશન, બ્રામિનેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન કર્યું. એનું મિકેનિઝમ ડિટેલમાં પ્રક્રિયા કઈ રીતે થાય તો પ્રાયોગિક શક્યતાને આધારે SE એટલે સબસ્ટિટ્યુશન ઇલેક્ટ્રોફિલિક એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, ટૂંકું નામ SE, 3 તબક્કામાં થાય છે. સૌપ્રથમ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની ઉત્પત્તિ થાય છે E+. ત્યારબાદ મધ્યવર્તી કાર્બોકેટાયનની બનાવટ અને અંતે મધ્યવર્તી કાર્બોકેટાયન બની ગયા પછી પ્રોટોનનું દૂર થવું. આ 3 તબક્કામાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન થશે. તો પહેલું ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની ઉત્પત્તિ. બેન્ઝીનનું ક્લોરિનેશન થાય, આલ્કાઇલેશન થાય કે એસાઇલેશન, એ દરમિયાન લૂઇસ એસિડ તરીકે નિર્જળ LCl3 હુમલો કરનાર પ્રક્રિયક સાથે પહેલા પ્રક્રિયા કરે અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક Cl+, R+ આલ્કાઇલ અને એસાઇલિયમ આયન આપે છે. તો જે હુમલો કરનાર પ્રક્રિયક ક્લોરીન હોય તો એનું વિષમભાગી વિભાજન થાય એટલે લૂઇસ એસિડ આમાંથી Cl+ અને Cl- બને. આ Cl- આની હારે ટેમ્પરરી જોડાય અને કોમ્પ્લેક્સ બનાવે. LCl3 માં એક ખાલી કક્ષક હોય એ Cl- ના ઇલેક્ટ્રોન યુગ્મને જોડાય Lcl4- બનાવે. એટલે આપણો ઇલેક્ટ્રોન અનુરાગી આયન ઉત્પન્ન થયો કે જે ક્લોરોમિથેનમાં વિષમભાગી વિભાજન થાય એટલે LCl3 Cl- મેળવી Lcl4- બનશે અને ધન આયન ઇલેક્ટ્રોન અનુરાગી આયન Ca3+ બને છે. પછી એસિટાઇલ ક્લોરાઇડ હોય એમાં પણ વિષમભાગી વિભાજન થતા અહીં Cl- અહીં જોડાય Lcl4- બને અને ધન આયન Ca3CO+ એસાઇલ સમૂહ ધન આયન ઇલેક્ટ્રોન અનુરાગી બને. પણ નાઇટ્રેશનના કિસ્સામાં શું થશે? HNO3 પ્રક્રિયક હોય અને H2SO4 ઉદ્દીપક. તેમાં HNO3 ઉપર સલ્ફ્યુરિક એસિડમાંથી પ્રોટોનનું સ્થાનાંતર થઈ નાઇટ્રોનિયમ આયન NO2+ બને છે. એ આપણે જોઈએ. બેન્ઝીનનું નાઇટ્રેશન થાય ત્યારે પ્રક્રિયક HNO3 અને ઉદ્દીપક H2SO4 હોય છે. એમાં પ્રોટોન H2SO4 માંથી H+ ઉપર જાય એનું મિકેનિઝમ. અહીંયા NO2+ કેમ બનશે? તો કે સલ્ફ્યુરિક એસિડ છે H2SO4, આપણો સલ્ફ્યુરિક એસિડ છે. હવે બાજુમાં HNO3 નાઇટ્રિક એસિડ આવેલો હોય તો આના જે ઇલેક્ટ્રોન છે એને આના H+ ઉપર આકર્ષણ હોય એટલે આ H+ આને ગુમાવી દેશે. એટલે સલ્ફ્યુરિક એસિડ અહીંયા એસિડ તરીકે વર્તે છે અને આ પ્રોટોન મેળવીને અહીંયા NO2 અને OH એટલે H અહીંયા સવર્ગ સહસંયોજક બંધ રચાય, અહીંયા આવી જશે હાઇડ્રોજન એટલે H2O NO2 બનશે. આમાંથી H+ જાય એટલે HSO4- થશે. હવે જે H2O NO2 બન્યો એનું વિષમભાગી વિભાજન જે બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર રહી જાય એટલે ધન અહીં તટસ્થ થઈ જાય અને NO2+ બનશે અને પાણી છૂટું પડી અને આપણો ઇલેક્ટ્રોન અનુરાગી નાઇટ્રોનિયમ આયન બનશે.
અહીં નોંધવા જેવી રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે નાઇટ્રોનિયમ આયનની ઉત્પત્તિની પ્રક્રિયામાં H2SO4 એસિડ તરીકે આ કેસમાં ખરેખર બંને એસિડ છે પણ નાઇટ્રિક એસિડ પ્રોટોન મેળવીને લોરી બ્રોન્સ્ટેડના સિદ્ધાંત મુજબ બેઝ તરીકે વર્તે અને H2SO4 એસિડ તરીકે વર્તે. આમ સામાન્ય એસિડ બેઝ એટલે લોરી બ્રોન્સ્ટેડનો એસિડ બેઝ સિદ્ધાંત છે. આ રીતે પહેલો તબક્કો પૂરો થયો. ધન આયન આ રીતે બનશે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી આયનની ઉત્પત્તિ આ રીતે થશે. હવે ક્રિયાવિધિનો બીજો મુદ્દો છે કાર્બોકેટાયનની બનાવટ, यानी कि एरेनियम आयन बनसे. पहला स्टेप में इलेक्ट्रॉन अनुरागी आयन धन भारित आयन बनी गयो. इलेक्ट्रॉन अनुरागी प्रक्रियकना हुमलाथी सिग्मा संकीर्ण बराबर एનું બીજું નામ છે એરેનિયમ આયન એટલે કાર્બોકેટાયન બેન્ઝીન રિંગ વાળો બનશે. બેન્ઝીન રિંગમાં બનતો કાર્બોકેટાયન એરેનિયમ આયન કહેવાય. એને સિગ્મા સંકીર્ણ કહેશું. એમાં 6 કાર્બનમાંથી 5નું સંકરણ sp2 હશે અને એક કાર્બનનું સંકરણ sp3 થઈ જશે. સંકૃત હોય છે એટલે સંકરણ પામેલો હોય છે. તો બેન્ઝીન ઉપર જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હુમલો કરે એટલે દેખીતી વાત છે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન આ ધન ભારિત ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીસ ઉપર આકર્ષાય, જેના કારણે આ બે પાઈ બંધ એમને રહેશે. હવે આ પાઈ અહીંયા બધા કાર્બન ઉપર પહેલા જો છોકરાઓ એક એક હાઇડ્રોજન તો છે જ. હવે આ પાઈ બંધના બે ઇલેક્ટ્રોન અહીંયા ચાલ્યા જાય એટલે ઇલેક્ટ્રોન અનુરાગી અહીંયા જોઈન્ટ થઈ જશે. તો પાછો એકવાર કહો, આ પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા ચાલ્યા ગયા એટલે આ બેયના એક એક હતા. આ કાર્બને ગુમાવીને પ્લસ એરેનિયમ આયન થઈ ગયો. અહીંયા 3 બંધ છે, આનું સંકરણ sp. આ દ્વિબંધ વાળા કાર્બન તો sp2 છે જ, પણ અહીંયા ધન ભારિત કાર્બન જે બનશે એમાં પણ સિગ્મા બંધ 3 જ છે. sp2 પણ આ sp3 થાય કારણ કે 1 2 3 ને 4 બંધ છે એટલે આ કાર્બનનું સંકરણ sp3 થઈ જાય છે. એને સિગ્મા સંકીર્ણ કહેવાય છે અથવા એરેનિયમ આયન બની ગયો. પણ આ એરેનિયમ આયન સંસ્પંદન દ્વારા જનરલી ધન આયન અસ્થાયી હોવો જોઈએ પણ સંસ્પંદનને કારણે સ્થાયીતા પ્રાપ્ત કરશે. તો આ કાર્બન ઉપર એક ખાલી કક્ષક અને ધનભાર હોય એટલે એના કોન્જ્યુગેટ સિસ્ટમ એટલે એકલ બંધ પછી દ્વિબંધ એટલે બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે અહીંયા આગળનો ધનભાર નાબૂદ થઈ જાય અને અહીંયા આગળ આ બે ઇલેક્ટ્રોન ચાલે એકાનો ને એકાનો આ ગુમાવીને ધન ભારિત થશે એટલે ધન આયન પોતાનું સ્થાન કરે. હવે આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે આ ખાલી કક્ષક ભરાશે, અહીંયા ધનભાર આવશે પણ આ પ્રોસેસ અહીં નહીં થાય. આ બે ઇલેક્ટ્રોન પાછા અહીંયા જાય તો અહીંયા પાછો ધન આયન આવશે, આ બે આવશે લાઈન એટલે આટલા ભાગ સુધી જ સંસ્પંદન થશે એટલે અહીં અડધું ચક્ર આપેલું છે એટલે 1 2 અને આટલા કાર્બન ઉપર જ ધનભાર ફરશે એટલે સંપૂર્ણ સંસ્પંદન નથી. એટલે સિગ્મા સંકીર્ણ એરેનિયમ આયનમાં sp3 સંકૃત કાર્બન આગળ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ અટકી જાય એટલે અહીંયા આગળ આવીને સંસ્પંદન થાય, પાછી ઊંધી પ્રોસેસ થાય જેના કારણે સિગ્મા સંકીર્ણ એરેનિયમ આયન એરોમેટિક ગુણ ગુમાવે છે. હા તમે જુઓ તો અહીંયા હવે રિંગમાં યુકેલન નિયમ મુજબ પાઈ બંધના ઇલેક્ટ્રોન 6 હોવા જોઈએ તો અહીં 2 ને 2 4 જ થશે એટલે એનો એરોમેટિક ગુણધર્મ તે ગુમાવી બેસે છે. હવે મિકેનિઝમનો ત્રીજો તબક્કો છે પ્રોટોનનું દૂર થવું. મિકેનિઝમનો ત્રીજો પોઈન્ટ છે પ્રોટોનનું દૂર થવું એટલે જે સિગ્મા સંકીર્ણ મતલબ એરેનિયમ આયન બની એ એરોમેટિક ગુણધર્મ નાબૂદ થઈ જાય છે કારણ કે યુકેલન નિયમ મુજબ n બરાબર 1 લે તો 4 * 4 ને 2 6 પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. અહીંયા પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4 એનો એરોમેટિક ગુણધર્મ નાબૂદ થાય એટલે આટલા પૂરતી એરોમેટિસિટી રહેશે.
તો જે કાર્બન sp3 સંકરણ ધરાવે છે તેના ઉપરથી H+ દૂર થશે, એટલે sp3 સંકૃત કાર્બન ઉપર AlCl4- એટલે હેલોજનેશન માટે આલ્કાઇલેશન કે એસાઇલેશનના કિસ્સામાં જે સંકીર્ણ બન્યો એ એટેક કરશે, એટલે એ શું કરે, અહીંથી H+ લઈ લેશે, એટલે આના Cl મારે સાથે જોડાય, HCl છૂટો પડે. હવે આ બંને ઇલેક્ટ્રોન મૂકીને આવે ને C અને H વચ્ચે, તો હવે અહીંથી તમે જોઈ શકો છો કે H અને E છે એ તો જોડાઈ ગયું, અહીંથી હાઇડ્રોજન જશે H+ સ્વરૂપે, એટલે બે ઇલેક્ટ્રોન મુક્તો જશે. હવે આની જે ધન આયન છે આની ખાલી કક્ષક છે, આની ભરાયેલી કક્ષક, આની ખાલી કક્ષક હારે ત્યાં પાયબંધ રચાઈ જશે. આ રીતે પણ દોરી શકાય, એટલે ત્યાં પાયબંધ આવી જાય અને એરોમેટિક ગુણધર્મ આવી જશે, પાછો પાયબંધના ઇલેક્ટ્રોન 6 થઈ ગયા, એરોમેટિસિટી પ્રાપ્ત કરશે. એ જ રીતે જો સલ્ફોનેશન હોય તો આ કિસ્સામાં, નાઇટ્રેશનના કિસ્સામાં HSO4- અને H+ ઉપર એટેક કરે, બે ઇલેક્ટ્રોન મુક્તો જાય, H+ આની હારે જોડાય H2SO4. હવે અહીંથી H+ ગયા પછી બે ઇલેક્ટ્રોન છે, આની ખાલી કક્ષક છે જોડાય અને અહીંયા પાયબંધ રચાઈ જાય. આ રીતે ઘટના થશે, એટલે પ્રોટોનનું દૂર થવું અને આપણી નિપજ મળી જાય. અહીં આપણે મિકેનિઝમ પૂરું થયું. હવે આપણે બેન્ઝીનની યોક્સેલ પ્રક્રિયાનો અભ્યાસ કરીએ. હવે આપણે બેન્ઝીનની યોક્સેલ પ્રક્રિયાઓ પહોંચ્યા. અત્યાર સુધી શીખાય બેન્ઝીનની વિસ્થાપન પ્રક્રિયાઓ હતી. યોક્સેલ એટલે કે બેન્ઝીનમાં પાયબંધ તૂટીને કોઈ અણુ ઉમેરાય પ્રબળ પરિસ્થિતિમાં, એટલે કે ઊંચા તાપમાને અથવા દબાણે. નિકલ ઉદ્દીપકને કાં તો ઊંચું તાપમાન ઊંચું દબાણ બે હોય, અથવા તો તાપમાન અથવા દબાણ બેમાંથી એક ઊંચું હોય, ત્યારે નિકલ ઉદ્દીપકની હાજરીમાં બેન્ઝીનનું હાઇડ્રોજનેશન થઈ સાયક્લોહેક્સેન આપે છે. એટલે આ વિશિષ્ટ, એટલે બેન્ઝીનની આપણા સિલેબસમાં બે છે, મેં વધારાની ત્રીજી આપી છે, બેન્ઝીનનું હાઇડ્રોજનેશન. બેન્ઝીનમાં C6H6 હોય છે, એકાંતરે 3 પાયબંધ હોય છે. હવે એક પાયબંધ તૂટે એટલે બે કાર્બન એક બંધ બાકી, બધાને એક બંધ બાકી, ત્યાં હાઇડ્રોજન ઉમેરાય છે. એક પાયબંધ તૂટે એટલે બે હાઇડ્રોજન ઉમેરાય, બે તૂટે એટલે 4, 3 તૂટે એટલે 6, એટલે CH2 વાળો સાયક્લોહેક્સેન બનશે. એટલે બેન્ઝીનમાંથી સાયક્લોહેક્સેન બને, આમાં હાઇડ્રોજન ઉમેરાય, પાયબંધ તૂટીને માટે યોક્સેલ પ્રક્રિયા કહેવાય. હવે બેન્ઝીનનું ક્લોરિનેશન. પારજાંબલી પ્રકાશની હાજરીમાં ક્લોરીનના 3 અણુ બેન્ઝીનના એક અણુમાં ઉમેરાય અને બેન્ઝીન હેક્સાક્લોરાઇડ આપે છે. એટલે હમણાં બતાવ્યું કે બેન્ઝીનમાં 3 જગ્યાએ પાયબંધ આવેલા છે, તો આનો એક પાયબંધ તૂટે એટલે એક હાઇડ્રોજન તો છે જ. હવે એક પાયબંધ તૂટે એટલે આ બેના એક બંધ બાકી, અહીંથી પાયબંધ તૂટે એટલે અહીંના એક બાકી. હવે 6 જગ્યાએ ક્લોરીન ઉમેરાય એટલે C6H6 અને Cl6 હેક્સાક્લોરો બેન્ઝીન હેક્સાક્લોરાઇડ બેન્ઝીનમાંથી બન્યું, એટલે ખરેખર બેન્ઝીન નથી, તેનું સામાન્ય નામ છે બેન્ઝીન હેક્સાક્લોરાઇડ. એક્ચ્યુઅલી હેક્સાક્લોરો સાયક્લોહેક્સેન કહેવાય. હેક્સાક્લોરો બેન્ઝીન હેક્સાક્લોરાઇડ કહેવાય, એનું આનું સામાન્ય નામ છે બેન્ઝીન હેક્સાક્લોરાઇડ. સાચું નામ થાય હેક્સાક્લોરો સાયક્લોહેક્સેન, એનું IUPAC નામ થશે. અને કેમેક્સિન પણ કહેવાય છે. હાલમાં આપણે પહેલાના સમયમાં જંતુનાશક તરીકે DDTનો ઉપયોગ કરતા, હજી પણ રોડ ઉપર DDTનો ઉપયોગ કરીએ જંતુનાશક તરીકે,
પણ તેના કારણે કેન્સર થાય છે, એટલે DDTની બદલે હાલમાં જંતુનાશક તરીકે ગેમેક્સિન બેન્ઝીન હેક્સાક્લોરાઇડ નો ઉપયોગ કરવામાં આવે છે. હવે બેન્ઝીનનું ઓઝોનોલિસિસ, બેન્ઝીનની ઓઝોનીકરણની પ્રક્રિયા. બેન્ઝીનની 3 મોલ ઓઝોન સાથે પ્રક્રિયા કરતા બેન્ઝીન ટ્રાયઓઝોનાઇડ અસ્થાયી પદાર્થ બને. આપણે ભણી ગયા અહીંયા CH બેન્ઝીનમાં એકાંતરે 3 જગ્યાએ દ્વિબંધ છે. હવે ધારો કે અહીંયા હોય એટલે જ્યાં જ્યાં દ્વિબંધ આવેલો છે એ તૂટે, એટલે અહીંયા 1 ઓક્સિજન ને અહીંયા 2, 1 ઓઝોન અહીં દાખલ થશે, આ 2 અને આ 3 ઓઝોનના અણુ ઉમેરાઈ જશે, અસ્થાયી બેન્ઝીન ટ્રાયઓઝોનાઇડ બનશે. પછી અહીંથી આ ટુકડો થશે, આ 2 અને 3, આ જે 3 ઓક્સિજન છે 3 મોલ પાણી સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડ સ્વરૂપે જાય. હવે અહીંથી જે ટુકડો વધ્યો એ CHO થશે, એટલે અહીંયા તમે જુઓ કાર્બનના ચોથો બંધ બાકી છે, ઓક્સિજનનો એક બાકી છે, એ 2 જોડાય છે એટલે CHO એને ગ્લાયોક્સલ કહેવાય. તો 1, 2 અને 3 અણુ ગ્લાયોક્સલ આપે છે. આ થયું બેન્ઝીનનો ઓઝોનોલિસિસ. આ પણ એક યોક્સેલ પ્રક્રિયા છે, એટલે બેન્ઝીન વિશિષ્ટ પરિસ્થિતિમાં યોક્સેલ પ્રક્રિયા આપે છે. હવે આપણે બેન્ઝીનની દહન પ્રક્રિયા પૈચા. જ્યારે બેન્ઝીનને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે મેષવાળી જ્યોતથી સળગે, કારણ કે બેન્ઝીન એરોમેટિક સંયોજન છે, કાળી મેષવાળી જ્યોતથી સળગે. બેન્ઝીનનું દહન થતાં તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. બેન્ઝીનનું દહન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય અને એરોમેટિક એટલે મેષવાળી જ્યોત આપશે. બેન્ઝીન વત્તા ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ આપે છે. હવે બેન્ઝીનમાં 6 કાર્બન અને 6 હાઇડ્રોજન આવેલા છે. તો આગળ કાર્બનની આગળ 6 આવશે, હાઇડ્રોજન 6 એટલે 3 2 6 થશે, ઓક્સિજન 3 ને 15 થશે. તો 15 ઓક્સિજન કરવાની 15 દૂતીયાંશ લેવાનું, કારણ કે 15 દૂતીયાંશ ગુણ્યા 2 ઉડી જાય એટલે 15 ઓક્સિજન થાય. ઘણી વખત 7.5 ઓક્સિજન પણ લખી શકાય છે. હવે કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય, કોઈ પણ એટલે 4 પ્રકારના હાઇડ્રોકાર્બન જોયા, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરિન. તો એનું સંપૂર્ણ દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે. તેનું સામાન્ય સૂત્ર હોય CXHY. કોઈ પણ પ્રકારનો હાઇડ્રોકાર્બન દહન પામે, X છે કાર્બનની સંખ્યા, Y હાઇડ્રોજનની સંખ્યા, તો X + Y/4 મોલ ઓક્સિજન વપરાય અને X મોલ કાર્બન ડાયોક્સાઇડ અને Y/2 મોલ પાણી બનશે. હવે આપણે આલ્કેન લઈએ C2H6. તો અહીં X બરાબર 2 છે અને Y બરાબર 6. X બરાબર 2 એટલે અહીં 2 2CO2, Y બરાબર 6 એટલે 6/2 H2O થાય. તો C2H6 નું દહન થાય એટલે પહેલા તો અહીંયા 2 અહીં 3, હવે આનો લસા લે 2 2 4, 4 ને 3 7, 7 દૂતીયાંશ O2 આવશે. તો એમાં 2CO2 અને 3H2O થાય. તો 3 2 6, 2 કાર્બન 4 ને 3 7, તો 2 2 જાય એટલે 7 ઓક્સિજન આવે, એટલે આલ્કેનને લાગુ પડે. હવે આલ્કીન લઈએ C2H4 લઈએ. તો કાર્બન 2 હાઇડ્રોજન 4, C2H4 આલ્કીન, ઇથિન. તો અહીંયા 4/4 અને O2, 2CO2 વત્તા 4/2 H2O થાય એટલે 2H2O
પ્લસ 2 CO2 મળે. એટલે અહીં 4 ચાર્જ એટલે 2 વત્તા 1 એટલે 3 O2 થાય. તો કાર્બન 2 હાઇડ્રોજન 4 ઓક્સિજન 6 તો 2 દુ 4 ને 2 6 થશે. પછી આપણે આલ્કાઇન લઈએ યાની કે એસિટિલિન તો C2H2 લઈએ તો અહીંયા 2 2/4 પછી અહીં 2CO2 વત્તા 2/2 H2O એટલે H2O1 2CO2 ઓક્સિજન 4 ને 5 થાય તો અહીં 1/2 થશે. તો 2 ને 2 4 ને 5 દૂતીયાંશ O2 એટલે 5 ઓક્સિજન થઈ જાય. તો એસિડિલિન એટલે આલ્કાઇન એસિડિલિનને પણ લાગુ પડે છે. બેન્ઝીનને તો ઓલરેડી લાગુ પડી જ જાય છે. તો એમાં આપણે C6H6 લઈએ તો X6Y6 એટલે 6 + 6/4 O2 માંથી 6 CO2 પછી 6/2 H2O એટલે 3 H2O 6 CO2 થાય. તો અહીં તમે જુઓ અહીંયા 3 ને અહીંયા 2 તો 6 દુ 12 ને 3 15 દૂતીયાંશ O2 થશે. એટલે C6H6 વત્તા થઈ ગયું સંતુલિત. એટલે કોઈ પણ હાઇડ્રોકાર્બનનું સંપૂર્ણ દહન થાય તો આ સૂત્ર લાગુ પડશે. અહીં સુધી યાદ રાખીએ. જય હિન્દ.